નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ગાંધીનગરની અંદર છેલ્લા 10 દિવસથી ટાઇફોઇડનો રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દૂષિત પાણી પીવાના કારણે આ ટાઇફોઇડ થઈ રહ્યો છે, જેમાં અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ ગાંધીનગરનું વહીવટી તંત્ર આ રોગચાળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડ્યું છે એવા આમ આદમી પાર્ટીએ દાવા કર્યા છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તુષાર પરીખે એવો દાવો કર્યો છે કે જે 8 વર્ષની બાળકી આદિવાડા વિસ્તારની બાળકી પૂજા ધોબીનું મોત થયું હતું, એનું મોત દૂષિત પાણીના કારણે થયેલા ટાઇફોઇડથી થયું છે. તુષાર પરીખે મેડિકલના પુરાવા સાથે આ દાવો કર્યો છે. હવે આમ આદમી પાર્ટીના આ દાવાના કારણે ગાંધીનગરનું વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. તુષાર પરીખને અને આમ આદમી પાર્ટીને ગાંધીનગરના અધિકારીઓ શું જવાબ આપે છે અને શું હકીકત સામે લાવે છે તે જોવાનું રહેશે. ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતનો મોટો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ અત્યારે દયનીય છે એવું આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનું કહેવું છે. ઈશુદાન ગઢવીએ એક જાહેર સભામાં કહ્યું છે કે ભાજપના લોકોએ ખેડૂતોને લૂંટવાનું કામ કર્યું છે. જે લોકોએ પણ ખેડૂતોને લૂંટ્યા છે એ લોકો પાસેથી વ્યાજ સહિત એ રૂપિયા વસૂલવામાં આવશે અને એ જ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. આવો ઈશુદાન પટેલે વાયદો કર્યો છે. ઈશુદાન ગઢવીએ એવું પણ કહ્યું છે કે મને સત્તાની લાલચ નથી, મારે સત્તામાં ઘણા વર્ષ નથી રહેવું, પરંતુ અમારી સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યાં બાદ કેટલાક સખત નિયમો બનાવવા છે અને પછી રાજનીતિ છોડી દેવાની છે. હવે કેટલી હકીકત છે એ મને ખબર નથી, પરંતુ આ દાવા તમે સાંભળી લો. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશ હોય તો ઉદ્યોગપતિઓને લાલ જાજમ પાથરવાની જરૂર નથી, ખેડૂતોને આપવાની જરૂર છે. અને આજે પીડામણી થાય, દર વખતે ડુંગળીનો પાક આવે, ડુંગળી જયારે વાવવા જાય ખેડૂત ત્યારે 200 રૂપિયા કિલો વેચાતી હોય અને એમને એમ થાય જલ્દી હમણાં ડુંગળી થઈ જાય જલ્દી, એમ તો જલ્દી થાય નહીં. ડુંગળી તો ડુંગળી રીતે થાય. જયારે ડુંગળી ઘરમાં ખેડૂત ના આવે ને એટલે 2 રૂપિયા કિલો કરી નાખ્યા કોડાઓ. પણ મિત્રો, તમારે હું આજે ઈશુદાનભાઈ તમને તમારો ભાઈ ખાતરી આપે છે કે કોઈએ ડરવાની જરૂર નથી. આ કોડાઓને બાપમાં તાકાત હોય ને એટલું ગુજરાત લૂંટવું એટલું લૂંટી લે. હજી 2 વર્ષ છે, પણ 2 વર્ષ પછી જો સરકાર આવે ને વ્યાજ સાથે વસૂલાત કરીને તમારા ખાતામાં ન નાખીએ તો ફટશે અમારી જનતા. તમે ચિંતા ન કરતા સાહેબ. કદાચ તમને આમ ભાજપની કાફલો જાતો હોય 25-50 નો તો ચિંતા નહીં કરવાનો. ભાજપનો બંગલો બનતો હોય ચિંતા ન કરતા. તમે બાજુમાંથી જાઓ તો યાદ કરજો કે ઈશુદાનભાઈ કીધું છે પછી આપણો થઈ જવાનો છે અને કરીને રહીશ. મારે બહુ સત્તા કરવી નથી સાહેબ. સત્તા આવ્યા પછી 5-10 વર્ષ રાજનીતિમાં કરવી છે, પણ એવા નિયમો બનાવીને જવું છે કે જેમ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ જયારે 1915 થી આઝાદીની ચળવળ ચલાવેલી ત્યારે 47 માં આવેલી. જલ્દી પ્રજા જાગતી નહોતી. તમે ગુલામમાંથી બહાર કાઢો તો એમ કે નહીં પાછું જવું. તમે જુઓ અત્યારે ગુલામી જ છે. તમે અત્યારે ભાજપના નેતાને કહેજો છે, પ્રશ્ન સવાલ કરીને બેસજો છે, બીજે દિવસે પોલીસ ઉપાડીને લઈ જાય. ભાજપનો નેતા તમારે ત્યાં લાફા મારી જાય, ગુંડાગર્દી કરે, લાઠીઓ વરસાવે, પોલીસ ફરિયાદ ન થાય. બોલો ન થાય કેમ? તો ભાજપનો નેતા મારો બબુડિયો છે. અરે તારી બબુડિયાની તો હું એક બેન શરાતાન. જે દિવસે આ ગરીબોની સરકાર બની, હું ભાજપ પર કહેવા માંગુ છું કે જો તમને થોડા દિવસે તારા દેખાડીને જો રડાવીએ નહીં ને તો ફટ છે અમારી જનતામાં સાહેબ રાજનીતિ. ગાંધીનગરની અંદર મેટ્રો હવે વિસ્તારમાં જઈ રહી છે. હમણાં જ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું અને નવા ટ્રેકનું લોકાર્પણ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી મેટ્રોમાં સફારી કરતા જોવા મળ્યા. તે લોકોએ જૂના સચિવાલય સુધી મેટ્રોમાં સવારી કરી હતી. એટલે એ વાત નક્કી છે કે ગુજરાતમાં મેટ્રોનો વિસ્તાર થયો છે. ગુજરાતી તરીકે આપણા માટે ગર્વની વાત છે, પરંતુ જે આ 2 દિગ્ગજ નેતાઓએ મેટ્રોમાં સવારી કરી છે તેમાં તેમનો અંદાજ થોડો હટકે લાગી રહ્યો છે. જુઓ આ વિડીયો.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ઘણા બાળકો અભ્યાસ કરે છે, પરંતુ હવે આ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફીમાં વધારો કરવાની દરખાસ્તો કરવામાં આવી હોય એવો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો છે કે આ સત્તાધીશોએ 1-2% નહીં પરંતુ 313% વધારો કરવાની દરખાસ્ત ઉપર કરી છે. એટલે આ દરખાસ્ત જોવા જઈએ તો જે વિદ્યાર્થીની વાર્ષિક ફી, ભાઈઓની વાર્ષિક ફી 1800 અને બહેનોની 1200 હતી, એ ફી વધારો કરીને 5000 કરવાની છે. સેમેસ્ટર વાઇઝ વાત કરવામાં આવે તો સેમેસ્ટરની ફી ભાઈઓની 1000 અને બહેનોની 750 હતી, એ ફીમાં વધારો કરીને 2500 કરવાની છે. આ સાથે સંપૂર્ણ અભ્યાસક્રમની ફી જોવા જઈએ તો જેની ફી 25,000 રૂપિયા હતી તેમાં 45,000 કરવાનો દાવો એટલે કે દરખાસ્ત ઉપર કરવામાં આવી છે. હવે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર હતી એટલે કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દીકરીઓને પહેલા ધોરણથી લઈને PhD સુધીનું શિક્ષણ મફતમાં આપવામાં આવતું હતું, પણ હવે ભાજપ દ્વારા દીકરીઓના શિક્ષણમાં તોતિંગ વધારો કરીને ભાજપ દીકરીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કામ કરી રહી છે. આવો મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપ કર્યો છે. હવે આ બાબતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસને અને મનીષ દોશીને કેવો જવાબ આપવામાં આવશે તે જોવાનું રહેશે. અત્યારે બસ આટલું જ. ફરી એક નવા રાજકીય ગપ સાથે કાલે મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.